વિદ્યાર્થી મિત્રો પ્રજાપતિ ક્લાસીસમાં આપનું સ્વાગત છે। ધોરણ 9 અને તેમાં વિજ્ઞાનનો ટૉપિક જે આપણો ચાલી રહ્યો છે એમાં ખાસ કરીને સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ આપણે સમજી લઈએ। હવે સેલ્સિયસ જે આપણે રોજબરોજની જિંદગીમાં જે આપણે જોઈએ છે, તાપમાન માપીએ છીએ કે આજે કે ભાઈ અંકલેશ્વરનું તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું, તો એમાં પાછળ સેલ્સિયસ લાગે છે। અને શિયાળામાં આપણે જોઈએ છે ઘણી જગ્યાએ કે ભાઈ કાશ્મીરની અંદર -10 ડિગ્રી સેલ્સિયસ, તો આ બધા જે ટેમ્પરેચર આવે છે એ સેલ્સિયસમાં આવે છે। તો એ સેલ્સિયસ માપક્રમ જે છે એ સેલ્સિયસ નામના વૈજ્ઞાનિકે શોધ્યો છે। આ જેટલા પણ આપણે માપક્રમ લઈએ છીએ, સેલ્સિયસ છે, કેલ્વિન છે, ફેરનહીટ છે, તો આ સેલ્સિયસ જે છે એ સેલ્સિયસ નામના વૈજ્ઞાનિકે શોધેલો છે અને તેને આપણે ડિગ્રી સેલ્સિયસ તરીકે ઓળખીએ છીએ, બરાબર। અને શું કહીએ છીએ આપણે? ડિગ્રી સેલ્સિયસ। ચાલો, અને એવી જ રીતે બીજો એક આવે છે ફેરનહીટ। તો ફેરનહીટનો ઉપયોગ કઈ જગ્યાએ? તો આપણે હમણાં જ બધી જગ્યાએ કોરોના વાયરસનું જે દવાઓ ને બધું ચાલે છે એમાં સ્ક્રીનિંગ કરવામાં આવે છે, થર્મોમીટરથી ગન મૂકીને તમારું ટેમ્પરેચર માપવામાં આવે છે। એ જે ટેમ્પરેચર મળે છે એ શામાં મળે છે? મને ફેરનહીટમાં। એટલે ફેરનહીટ નામના વૈજ્ઞાનિકે જ આ માપક્રમ શોધ્યો હતો। હવે એની ડિટેલ આપણે હમણાં કંઈક કહેવાની જરૂર નથી કે કેવી રીતે શોધ્યા છે, પણ સેલ્સિયસ, ફેરનહીટ આ બંને વસ્તુ ફરક છે। એટલે આપણું બોડી ટેમ્પરેચર જે આપણે મેઝર કરીએ છીએ, માપીએ છીએ, એ બધું ફેરનહીટમાં હોય છે। અને જે બહારના તાપમાનની વાત કરીએ છીએ, જે ટેમ્પરેચર જે બહારનું વાતાવરણનું ચાલે છે એને આપણે સેલ્સિયસમાં માપીએ। સેલ્સિયસ એ મોટો માપક્રમ છે, ફેરનહીટ એ નાનો માપક્રમ છે। ચાલો, અને ત્યાર પછી આપણે જે વિજ્ઞાનની ભાષાની વાત કરીએ એમાં કેલ્વિન આવે છે, તો એ પણ કેલ્વિન નામના વૈજ્ઞાનિકે તાપમાનનો આ એકમ શોધ્યો હતો। હવે આ બધા જ એકમ જે છે એ આપણે એસઆઈ એકમ પદ્ધતિ તરીકે એને ઓળખીએ છીએ, બરાબર। હવે એસઆઈ એકમ, હવે એસ એટલે શું અને આઈ એટલે શું? તો આખો એક ફ્રેન્ચ વર્ડ છે, લ સિસ્ટમ ધ ઇન્ટરનેશનલ ધ યુનિટ, બરાબર। લ સિસ્ટમ ધ ઇન્ટરનેશનલ ધ યુનિટ આ એક ફ્રેન્ચ શબ્દ છે અને એને શોર્ટકટ કરીને લખવામાં આવ્યું એસઆઈ યુનિટ। એટલે તમને એસ ફોર શું છે અને આઈ ફોર શું છે એ એકચ્યુઅલી વર્ડ નથી, ભાઈ ફ્રેન્ચમાંથી એ લોકોએ લીધા છે, એટલા માટે એસઆઈ એકમ। હવે એસઆઈ એકમ જ કેમ? તો આપણે તમે જોશો કે લંડનમાં જશો કે અમુક જગ્યાએ જશો તો તમને વજન જે છે એ પાઉન્ડમાં મપાય છે, જ્યારે આપણે અહીંયા કિલોગ્રામમાં મપાય છે। તો પાઉન્ડ અને કિલોગ્રામ જે છે એ બંને વજનના જ માપ છે, પરંતુ ક્યાં કઈ જગ્યાએ યુઝ થાય છે? ઇંગ્લેન્ડમાં, લંડનમાં જે છે એ પાઉન્ડ વપરાતા હોય। તો હવે આખા દુનિયામાં એક જ સરખું માપ જળવાઈ રહે, લોકોનું માપન એક જ સરખું રહે, એના માટે બધા દેશો ભેગા થયા અને એક સિસ્ટમ નક્કી કરી જેને માપન માટેની એને નામ આપ્યું છે એસઆઈ એકમ પદ્ધતિ, બરાબર। આ તમારે કોર્સમાં નથી, પણ એસઆઈ એકમ શું છે ઘણા પૂછે તો કે ભાઈ આ એક ઇન્ટરનેશનલ આખા બધા જ દેશોનું માપન એક સરખું જળવાઈ રહે તેના માટેની આ એક પદ્ધતિ છે એસઆઈ એકમ। ચાલો, હવે આપણે અહીંયા પહેલાં સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો શું સંબંધ છે તે આપણે જોઈ લઈએ। તો એવું કહેવાય છે કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો 273.16 કેલ્વિન લખાય। 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો 273.16 ડિગ્રી એ કેલ્વિનમાં લખી શકાય। હવે આ જે 0.16 છે એને ગણતરીમાંથી કાઢવા માટે અને રાઉન્ડ ફિગરમાં આપણે લઈ જઈએ, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો 273 કેલ્વિન કહી શકાય। તો આની પરથી એક આપણને મેઝરમેન્ટ એવું મળે કે જ્યારે બી તમારે કોઈને કેલ્વિનમાં ફેરવવા હોય, કેલ્વિનમાં ફેરવવા માટે શું કરવું પડશે? કોઈને પણ કે જે પણ હોય સેલ્સિયસ એની અંદર તમે 273 ઉમેરો, જે કંઈ બી સેલ્સિયસ હોય તેમાં 273 ઉમેરો એટલે એ કંઈ બી મળશે મને શામાં મળશે? કેલ્વિનમાં મળશે। ખ્યાલ આવે છે તમને? એટલે ધારો કે હું એવું કહું કે ભાઈ મારે 10 ડિગ્રી સેલ્સિયસ છે, એના કેલ્વિન કેટલા? તો કેલ્વિનમાં ફેરવવું હોય તો આ 10 ડિગ્રી અને એમાં 273 એટલે મને મળશે કેટલા? 283 કેલ્વિન। ખ્યાલ આવ્યો તમને? એટલે આ સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે 273 એમાં ઉમેરવા પડે। એવી રીતે ધારો કે હું કહું કે ભાઈ મારે લખવા છે કે 17 ડિગ્રી સેલ્સિયસ,
તો એને કેલ્વિનમાં ફેરવવા હોય તો 17 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવા માટે આ 17 ડિગ્રીમાં મારે 273 ઉમેરવા પડે. આ 273માં 7 ઉમેરતે 80 બીજા 10 90, એટલે કે આ માપ થઈ ગયું 290 કેલ્વિન. આ તમારું કેલ્વિનમાં શું થઈ ગયું? કન્વર્ટ થઈ ગયું. 17 ડિગ્રી સેલ્સિયસ બરાબર શું આવે? 290 કેલ્વિન થઈ જાય છે. ખ્યાલ આવ્યો તમને? તો આ કેલ્વિનમાં ફેરવવા માટે તમારે બીજું કંઈ નહીં, સેલ્સિયસમાં 273 ઉમેરી દેવાના, એટલે કેલ્વિનમાં એ ફેરવાઈ જાય. એવી રીતે તમારે કોઈ કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવવા હોય તો 273 બાદ કરી નાખવાના. તમને એવું કહે કે ભાઈ મારે 373 કેલ્વિન બરાબર કેટલા સેલ્સિયસ થાય? તો કશું નહીં, તમારે આ 373 કેલ્વિનમાંથી 273 બાદ કરો એટલે તમને મળશે શામાં જવાબ? સેલ્સિયસમાં. એટલે કેટલો જવાબ આવશે? 273 આપણે બાદ કરીએ તો આ થઈ ગયું તમારું 100 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે કેલ્વિનમાંથી તમે 273 બાદ કરશો તો સેલ્સિયસમાં ફેરવાશે, અને સેલ્સિયસમાં 273 ઉમેરશો તો કેલ્વિનમાં ફેરવાશે. એટલે આ એક કન્વર્ઝન થઈ ગયું જે આપણે અહીંયા જરૂરી લાગે છે. બરાબર. હવે આપણે એક વસ્તુ કે તમને આ સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે પણ સંબંધ છે, પણ એ તમારે હમણાં કંઈ એના હાલ ઉપયોગ નથી. ફક્ત તમને સંબંધની વાત કરી આલું છું કે જો તમારે સેલ્સિયસ શોધવા હોય તો 5/9 બરાબર ઇન્ટુ ફેરનહીટ -32 કરો તો આ તમને શું મળશે? સેલ્સિયસમાં જવાબ મળશે. ફેરનહીટ જાણતા હોય તો, અને જો ફેરનહીટ શોધવું હોય તો ફેરનહીટ તમારે સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય તો બીજું કશું જ નહીં કે ભાઈ 9/5 વત્તા 32 બરાબર શું થઈ જશે? ફેરનહીટ. એટલે આ એક કન્વર્ઝન છે કે ભાઈ તમારે સેલ્સિયસનું ફેરનહીટમાં અને ફેરનહીટનું સેલ્સિયસમાં. તો હમણાં તમારે આની પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. આપણે મેઇન શું છે? સેલ્સિયસ અને કેલ્વિન. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વિજ્ઞાનના ટૉપિકમાં વધીએ. તાપમાન વધારતા પદાર્થ પર થતી અસર એ સમજવી છે. હવે જનરલી આપણે ગમે ત્યારે આપણા ઘરમાં રસોડામાં મમ્મી જ્યારે જમવાનું બનાવતી હોય કે કંઈક પણ બનાવતી હોય, ગેસ ચાલુ કરે છે એટલે વસ્તુને ગરમ કરે, અને ગરમ કરે એટલે આપણને અંદર રાસાયણિક પ્રક્રિયાઓ તો જોવા મળશે. બરાબર છે. હવે એ જ્યારે કોઈ પણ પદાર્થને ગરમ કરે તો શું અસર થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. તો જ્યારે કોઈ પણ ઘન પદાર્થની હું વાત કરું, હવે આ જે ઘન પદાર્થ છે એ આપણે જાણીએ છીએ કે એની અંદરના કણો જે છે એ એકબીજાની કહેવાય છે ખૂબ જ નજીક છે. કણો એટલા બધા નજીક છે કે એમનું આંતર આણ્વીય બળ ઘન પ્રવાહી અને વાયુ પૈકી સૌથી વધારે કોનું હોય છે? ઘનનું. એટલે કે જ્યારે હું એમને ગરમી એટલે કે ઉર્જા આપવામાં આવશે તો આ ઘન કણો જે છે એ જેવા ઉર્જા મળશે એટલે એ શું કરશે કે ઉર્જા મળવાથી પોતાની જગ્યાની આજુબાજુ કંપન કરશે. કેમ કે એના એકબીજા સાથે એકબીજાના આકર્ષણ બળથી જકડાયેલા છે, અને એટલા બધા જકડાયેલા છે કે એને જ્યારે પણ ઉર્જા મળે તો એરો ભાગવાની શું કરશે? કોશિશ કરશે. આમ હલશે એરો એ કણ, અને ત્યાંથી ભાગવાનો શું કરશે? એ પ્રયત્ન કરશે. એટલે જ્યારે આપણે કોઈ ઘન પદાર્થને ગરમ કરીએ તો એના કણોની ગતિ ઉર્જા વધે છે. હવે ગતિ એટલે શું કે ભાઈ એની ગતિ હવે બદલવાની, એટલે કે એની જગ્યા હવે બદલવાના છે. એટલે કે એ ઘન કણો જે છે એના એ પોતાના જગ્યાની આસપાસ કંપન શરૂ કરે છે. કેમ કંપન શરૂ કર્યું? કારણ કે આપણે એને શું આપ્યું છે? ઉર્જા આપી છે. જ્યાં સુધી ઉર્જા નહીં આપીએ ત્યાં સુધી એ એવા ને એવા જ રહેશે. ચાલો, એટલે હવે જ્યારે પણ આ ઘન પદાર્થને આપણે ઉર્જા આપીશું ત્યારે ધીમે 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 જેમ જેમ ઉર્જા વધારતા જઈશું તેમ એ શામાં ફેરવાશે? એ પ્રવાહીમાં ફેરવાય છે. હવે કે ઘન પદાર્થ જ્યારે પ્રવાહીમાં ફેરવાય છે તો એને કહેવાય છે ગલન. એટલે આ એક વસ્તુ પહેલાં મગજમાં નાખો. ગલન એટલે શું? એટલે કે ઘન પદાર્થ, હું ખાલી અહીં શોર્ટકટમાં લખું છું કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ. ઘન પદાર્થનું પ્રવાહીમાં જે રૂપાંતરણ થાય એને કહેવાય છે ગલન. આપણે ઇંગ્લિશમાં એને કહેવાય છે મેલ્ટિંગ. બરાબર, એની શું કહેવાય છે? મેલ્ટિંગ. તો અહીંયા આપણે જે આકૃતિની વાત કરીએ તો આકૃતિમાં આપણે સૌથી બેસ્ટ ઉદાહરણ શું છે કે બરફ.
કે બરફના ટુકડાની આપણે વાત કરીએ તો ફ્રીઝરમાં જ્યારે બરફ હોય છે ત્યારે એનું તાપમાન જે છે એ કોઈ તાપમાન જો માપે તો એ તાપમાન કેટલું હોય છે, બરફની આપણે વાત કરીએ ઘન પદાર્થ જો બરફ હોય તો એ બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે જો હું તમને બતાવું છું કે આ બીકર છે, એમાં બરફના બધા ટુકડાઓ છે અને એમાં એક થર્મોમીટર મૂકેલું છે, કાચનો સળિયો છે એ જે હલાવવા માટે હોય છે. હવે હમણાં આ બર્નર આપણે ચાલુ કર્યું નથી અને તે વખતે આપણે થર્મોમીટરનું ટેમ્પરેચર જોઈશું. એ થર્મોમીટરનું ટેમ્પરેચર જે છે એ તમને કેવું બતાવશે, 0 ડિગ્રી બતાવશે. કેટલું? 0 ડિગ્રી. એનો મતલબ કે બરફ જે છે એનું જે તાપમાન જે છે ઘન પદાર્થનું એ 0 ડિગ્રી સેલ્સિયસ છે. હવે શું કરીશું આપણે, એટલે કે એ ઘન પદાર્થને આપણે બર્નરથી ગરમ કરીશું. હવે તમે જોશો કે આ જ્યારે બર્નર ચાલુ થશે તો અહીં તમે સમજો કે આ સમય તો એનો ચાલુ જ થઈ ગયો છે, સમય તો આપણે ચાલુ જ કરી દીધો છે કે સમય પ્રમાણે ઉર્જા તો આપીએ છીએ, ઉર્જા આપે છે છતાં પણ આમાં તાપમાન વધતું નથી. જોજો તમે, જ્યારે પણ આ આપણે ઉર્જા આપીએ છીએ તો જ્યાં સુધી આ બધો બરફ પીગળી નહીં જાય ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન વધતું નથી. તો હવે મારો પ્રશ્ન એ છે કે જ્યારે મેં આ ઉર્જા આપી બરફને અને એ પાણીમાં ફેરવાય છે ત્યાં સુધી એ ઉર્જા ગઈ કંઈ. આપણે તો કહે છે કે ઉર્જા આપીએ તો તાપમાન વધે, તો અહીં તાપમાન તો વધતું જ નથી, તાપમાન તો 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો એ 0 ડિગ્રી કેમ રહ્યું કે જ્યાં સુધી બરફ પેલો પીગળે ત્યાં સુધી 0, તો એ તાપમાન એ સમયગાળા દરમિયાન એ ઉર્જા ગઈ કંઈ, તો એ ઉર્જા શોષાઈ ગઈ. એ ઉર્જા શું થઈ ગઈ? શોષાઈ ગઈ. કોનામાં શોષાઈ ગઈ? તો કે બરફ જે છે એનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે શોષાઈ ગઈ છે. તો એ જે શોષાયેલી ઉષ્મા જે છે એ અહીંયા મને દેખાતી નથી, આ કે તાપમાન કંઈ વધતું જ નથી. તો એ જે શોષાયેલી ઉષ્મા જે છે એને આપણે કહીએ છીએ કે ગુપ્ત ઉષ્મા. કઈ ઉષ્મા? ગુપ્ત. તો ગુપ્ત ઉષ્મા કોના માટેની? કે ભાઈ મેં ઘન પદાર્થને ગલન કર્યું છે તો એનામાં ઉર્જા શોષાઈ ગઈ એટલે એને કહ્યું છે ગલન ગુપ્ત ઉષ્મા. બરાબર. એટલે અહીંયા જ્યારે પણ હજુ આપણે આ ટેમ્પરેચર હજુ ઉર્જા ચાલુ જ છે, હજુ બરફ પીગળે છે, બધો હજુ બરફ પીગળ્યો નથી. સળિયો એટલા માટે છે કે જેમ જેમ પેલું પાણી પીગળે છે તેમ તેમ આપણે હલાવીશું એટલે આખા જે પદાર્થ છે આ પાણી એનું તાપમાન એક સરખું જળવાય. એટલે જ્યાં સુધી બધો બરફ પીગળશે નહીં ત્યાં સુધી થર્મોમીટરમાં પારો ઉપર ચડવાનો નથી. એટલે હું જો અહીંયા ધારો કે ગ્રાફની વાત કરું, ધારો કે મારી પાસે બરફ છે અને મેં તાપમાન ચાલુ કર્યું તો આ ગ્રાફ જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ પર જ છે. એટલે કે આવી રીતે અહીંથી આમ જ વધશે, આમ જ વધશે, આમ જ, પણ ઉપર જતો નથી. કેમ કે ટેમ્પરેચર તો વધતું જ નથી, ટેમ્પરેચર એનું બિલકુલ વધતું નથી. એટલે ગ્રાફ પણ આપણને કેવું મળે છે? સીધી રેખા જ મળે. તો અહીંયા પહેલી વસ્તુ કે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? મેં હમણાં જ કીધું, ઉષ્મા શોષાઈ ગઈ. ઉષ્મા આની અંદર શોષાઈ ગઈ. શું કરવા માટે? ઘન પદાર્થ કોણ હતો? બરફ. એનું શું કર્યું? ગલન કર્યું અને એ ઉષ્મા શોષાઈ ગઈ. એટલે મારે અહીંયા હવે વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા જે છે ને એ આપણે લગભગ વાતાવરણ દબાણ ઉપર ચાલે છે. તો તમે કહેશો કે એક વાતાવરણ દબાણ એટલે શું? તો કે દરિયાની જે પોઝિશન છે એની ઉપર આપણે દબાણ માપીએ છીએ એને એક વાતાવરણ એકમ તરીકે ગણીએ છીએ. અને એ જ દબાણ જે છે એ આપણા શરીરની અંદર પણ છે. એટલે આપણા શરીરનું દબાણ જે પ્રવાહી છે તેમાં પણ એક છે અને બહાર વાતાવરણનું દબાણ પણ કેટલું છે? એક છે. એટલે બંને વચ્ચે બેલેન્સ થાય છે એટલે આપણને જે છે એ દબાણની અસર અનુભવતા નથી. કદાચ તમે 6થા કે 7મા ધોરણમાં ભણી ગયા હશો કે આપણે વાતાવરણના પ્રચંડ દબાણ નીચે ચકડાઈ જતા નથી. એવું કંઈક કદાચ તમારે કારણ લખવાનું આવ્યું હશે તો તમે કીધું હશે કે ભાઈ વાતાવરણનું દબાણ જે છે એટલું જ આપણા શરીરની અંદર દબાણ હોય છે, બંને દબાણ એકબીજાને સમતોલે છે. એટલે આપણે વાતાવરણનું આટલું બધું પ્રચંડ દબાણ છે છતાં પણ આપણે ચકડાઈ જતા નથી. હવે તમે જ વિચારો કે જ્યારે કોઈ પર્વતરોહક જ્યારે ઊંચાઈ જાય છે પર્વત ઉપર, જેમ 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 ઉપર જશે, જેમ કે એવરેસ્ટની વાત કરીએ તો એ જ્યારે અમુક ઊંચાઈ ઉપર જશે ત્યારે હવા જે છે એ પાતળી થાય છે, દબાણ ઘટે છે ત્યારે એને પહેલી અસર કઈ થાય છે ખબર? નસકોરી ફૂટે છે. એ નસકોરી ક્યારે ફૂટે કે ભાઈ હવે બહાર દબાણ ઘટી ગયું છે, તારું દબાણ એનું એ જ છે. અને એ નસકોરી ફૂટવાનું કહેવાય કે ભાઈ હવે આ દબાણની અસર તારા પર ચાલુ થઈ ગઈ છે. એટલે તમે જ વિચારો જો તમને શૂન્યાવકાશમાં જો લઈ જવામાં આવે અને જો ખુલ્લા કરી દેશો તો તમે તે જ ક્ષણે મરી જશો. કેમ કે તમારા પરથી બધું જ લોહી જે છે બહાર નીકળી જશે. કેમ કે ત્યાં 0 દબાણ છે.
તમારી અંદર એક દબાણ છે એટલે બધું દબાણ જે છે એનાથી તમારું લોહી બહાર નીકળી જાય, તમે ત્યાં મૃત્યુ પામશો. એટલે આ દબાણની અસર તો બહુ જ આપણે શીખવાની છે આગળ જતાં. પણ અહીંયા મારે વ્યાખ્યા કેવી છે, ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? તો હું કહીશ કે બધી વ્યાખ્યા આપણે 1 કિલો પર જશે. હવે અહીંયા મારી પાસે શું હતું, 1 કિલો કોણ હતું, ઘન. એટલે હું લખું છું કે એક વાતાવરણ દબાણે 1 કિલો ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર. જો એક વાતાવરણ દબાણે 1 કિલો ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર કરવા આપવી પડતી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. હવે જ્યારે બધો બરફ પાણીમાં ફેરવાઈ જાય છે તો એ મતલબ કે આખો ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાઈ ગયો અને એ જે તાપમાન મને મળશે, હવે તો તાપમાન હજુ પણ 0 ડિગ્રી છે, એ જે તાપમાન મળશે ગલન થઈ ગયું ઘન પદાર્થનું, એને કહીશું આપણે ગલન બિંદુ. એટલે કે જે તાપમાને ઘન પદાર્થ શામાં ફેરવાય છે, પ્રવાહીમાં ફેરવાય, તે તાપમાનને શું કહેવાય છે, ગલન બિંદુ કહેવાય છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો ગલન એટલે શું, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવું. ગલન બિંદુ એટલે શું, એટલે કે એ તાપમાન કહેવાય છે. જે તાપમાને ઘન પ્રવાહીમાં ફેરવાય તે તાપમાનને આપણે ગલન બિંદુ તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે આપણે આ પ્રયોગને હજુ પણ આગળ વધારીએ. હવે શું થશે કે જ્યારે બધો બરફ પાણીમાં ફેરવાઈ ગયો અને હજુ આપણે બર્નરથી ઉષ્મા ઉર્જા આપવાનું ચાલુ જ છે, તો હવે શું થશે કે અહીંયા ગાડી થર્મોમીટરનો પારો જે છે ધીમે ધીમે ઉપર ચડવા માંડશે. આ પાડો જે છે ધીમે ધીમે ઉપર ચડવા માંડશે સમયની સાથે. એટલે કે હવે ટેમ્પરેચર વધવા માંડ્યું. એટલે જો હું અહીંયા ગ્રાફની વાત કરું તો આપણો ગ્રાફ જે છે એ આવી રીતે આખો આમ છે, એ ધીમે ધીમે આવી રીતે વધવા માંડશે, આમ કહીને વધવા માંડશે. બરાબર. એટલે અમુક મિનિટની અંદર આપણને જે છે આ ગ્રાફ જે છે એટલે કે ટેમ્પરેચર ધડ આવીને વધે છે એટલે આપણને ગ્રાફ હવે ઊંચો જોવા મળશે. હવે ફરી પાછું એક ક્ષણ એવો આવશે કે જ્યારે હવે પ્રવાહી જે છે એ પણ હવે વાયુમાં ફેરવા માંડે છે. એટલે ત્યાં ગાડી આ ટેમ્પરેચર પાછું સ્ટોપ થઈ જશે વધવાનું. એટલે કે હવે શું થઈ ગયું, એને ઉત્કલન થઈ ગયું. જે ઘન પ્રવાહીમાં ગલન કહેવાય, તો પ્રવાહી જે છે પ્રવાહી એ શામાં ફેરવાશે, વાયુ એટલે બાષ્પ. જો અહીંયા હું પાણીની વાત કરું તો પાણી બાષ્પમાં રૂપાંતર થાય. એટલે પ્રવાહી જ્યારે વાયુમાં ફેરવાય છે તો એને આપણે શું કહીએ છીએ, ઉત્કલન કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે, ઉત્કલન કહીએ છીએ. હવે જ્યારે આ બધું જે પાણી જે છે એ વરાળમાં રૂપાંતર થવાનું શરૂ થઈ ગયું છે, તો અહીંયા ટેમ્પરેચર જે છે એ મને કેટલું બોલે છે, તે વખતે 100 ડિગ્રી સેલ્સિયસ બોલે છે. જોજો ઉત્કલન વખતે હું પાણીની વાત કરું છું તો પાણીનું જે ઉત્કલન બિંદુ છે એ કેટલું છે, 100 ડિગ્રી સેલ્સિયસ છે. અહીં હું લખું પાણીનું ગલન બિંદુ છે એ કેટલું છે, 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ પાણીની વાત છે. હું કોઈ બીજા ઘન પદાર્થ લઉં તો એનું મને ગલન બિંદુ જુદું મળશે. ધારો કે મીણ લઈએ તો એનું ગલન બિંદુ જુદું મળશે. લોખંડ લઈએ તો એનું ગલન બિંદુ તો 1500 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉપર જતું રહે છે. કેટલું હાઈ થશે. એટલે જે પદાર્થ લો એ પ્રમાણેના ગલન બિંદુ. અહીં હું પાણીની વાત કરું તો પાણીનું ગલન બિંદુ કેટલું છે, 0 ડિગ્રી સેલ્સિયસ છે. એવી રીતે પાણી જ્યારે પ્રવાહીમાં રૂપાંતર પામે છે એને આપણે ઉત્કલન બિંદુ કહે. તો પાણીનું ઉત્કલન બિંદુ જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ છે. હવે અહીં શું થશે કે જ્યારે આ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે, હજુ બી ઉર્જા આપવાનું ચાલુ છે, પણ હવે 100 ડિગ્રી પછી તાપમાન જે છે એ વધતું નથી અને ફરી પાછું કન્ટિન્યુ જે છે એ એવું ને એવું જ રહે છે. એટલે કે આ જગ્યાએ 100 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યા પછી તાપમાન ફરી પાછું સ્થિર થઈ જાય છે. તમે ઉષ્મા આપો છો છતાં પણ તાપમાન વધતું નથી,
ઉષ્મા આપો છો છતાં પણ તાપમાન વધતું નથી, એટલે કે એ ઉષ્મા ફરી પાછી શોષાઈ ગઈ છે. શું કરવામાં? એને બાષ્પમાં ફેરવવા માટે. કોને? ઘન પદાર્થ જે છે એ પ્રવાહીમાં ફેરવાયો. પ્રવાહીને જ્યારે આપણે વાયુમાં ફેરવીએ છીએ ત્યારે એ ઉષ્મા અંદર શોષાઈ જાય છે. હું અહીંયા પાણીની વાત કરું તો કે બરફ જે છે એ પાણીમાં ફેરવાય છે અને પાણી જે છે એ બાષ્પમાં ફેરવાય છે. તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો ફરી પાછું તમે જોજો કે એક વાતાવરણ તો મારે લખવું જ પડે કે એક વાતાવરણ દબાણે ફરી પાછું જોજો 1 કિલો ઘન પદાર્થ હતો. હવે મારી પાસે ઘન પદાર્થ નહોતો, મારી પાસે છે પ્રવાહી છે, એટલે કે એક વાતાવરણ દબાણે 1 કિલો પ્રવાહીનું શામાં રૂપાંતર થાય છે? વાયુમાં, એટલે કે બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી ઉષ્માને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા તરીકે બી આને ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા આપણે કહીએ કે ભાઈ જે આ પ્રવાહી જે બાષ્પમાં ફેરવાય છે એ તાપમાનને શું કહેવાય છે? ઉત્કલન બિંદુ. એટલે લખીશું પ્રવાહી જે તાપમાને બાષ્પ એટલે કે વાયુમાં ફેરવાય છે તે તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે. એ તાપમાનને શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ. તો અહીં તમે જોશો કે ફરી પાછો ગ્રાફ જે છે એ કેવો થઈ ગયો? સ્ટેડી થઈ ગયો. હવે તમે જે કંઈ બી પાત્ર લીધું હશે, હવે આ ધારો કે બીકર છે, એમાં બધું પાણી જે છે ધીમે ધીમે બાષ્પ બની ઉડતું જશે. એટલે અહીં શું થશે કે ધીમે ધીમે બીકરમાંથી પાણી જે છે એ ખાલી થતું જશે. અને જ્યારે આખું પાણી બધું જ ઉડી જશે પછી આ ફરી પાછું એનું તાપમાન જે છે એ પાછું વધવા માંડશે. પણ હવે આપણી પાસે કોઈ પદાર્થ બચ્યો નથી. તો અહીંયા તમે જોશો કે જ્યારે આ ઉષ્મા આપવા છતાં પણ જ્યારે તાપમાન વધતું નથી તો એ ગુપ્ત ઉષ્મા તરીકે હોય છે. એટલે કે જ્યારે ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય તો એને આપણે કહીશું ગલન ગુપ્ત ઉષ્મા. એવી રીતે જ્યારે પ્રવાહી જ્યારે વાયુમાં ફેરવાય છે તે વખત આવશે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. એટલે આ જે ટૉપિક છે એને પર તમે ખાસ ફોકસ કરો અને જે મેઇન છે એ આ તમારે વ્યાખ્યાઓ છે કે ગલન ગુપ્ત ઉષ્મા અને બીજી કઈ છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. અને આ ટૉપિકને ફરીથી તમે ચોપડીમાં વાંચો શું કહેવા માગે છે. અને આ જે છે ઘન, પ્રવાહી અને વાયુ એના વિશે બી તમે સમજો. ઘન પદાર્થનું જ્યારે ગલન થાય છે ત્યારે પ્રવાહી જ્યારે એનું ઉત્કલન થાય છે ત્યારે તે વાયુમાં ફેરવાય છે. હવે એ જ રીતે આ બરફ જે છે એમાં રિવર્સ પ્રોસેસ બી ચાલે કે જ્યારે આ વરાળ જે છે એને આપણે ઠંડી પાડીએ તો એ પ્રવાહીમાં ફેરવાય છે અને પ્રવાહીને ઠંડુ પાડીએ એટલે ફ્રીઝમાં મૂકી દઈએ જ્યારે આપણે પાણીને તો એ શામાં ફેરવાય છે? બરફ એટલે કે ઘન પદાર્થમાં ફેરવાય છે. એટલે આવી રીતે તાપમાનના વધારાની અને ઘટાડાની અસર આપણે પદાર્થ ઉપર જોઈ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ ઉધ્વપાતન એટલે શું. તો આપણે જોયું છે કે ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય, પ્રવાહી જે છે વાયુમાં ફેરવાય છે. આ એક સિક્વન્સ છે. આ શું છે? એક સિક્વન્સ છે. પણ એવા પણ કેટલાક ઉદાહરણો છે આપણી પાસે કે ઘન પદાર્થને જો હું ગરમી આપું તો એ સીધો વાયુમાં ફેરવાય, ડાયરેક્ટ. બરાબર? પ્રવાહીની અવસ્થા આવ્યા પહેલાં જ એ શામાં ફેરવાઈ જાય? વાયુમાં ફેરવાય. એવી રીતે જો હું વાયુને જે છે એ ઠંડો પાડીએ તો એ સીધો ફરી પાછો શામાં ફેરવાઈ જાય છે? ઘન પદાર્થમાં. તો એને કહેવાય છે ઉર્ધ્વપાતન. શબ્દ સાંભળજો, કયો છે? ઉર્ધ્વપાતન એટલે શું? તો કે એવા કેટલાક ઘન પદાર્થ છે કે જેને ઉર્જા એટલે ઉષ્મા આપવાથી સીધું જ તેમનું વાયુમાં રૂપાંતર થાય. તો એવા પદાર્થને આપણે શું કહીએ છીએ? એ પ્રક્રિયાને શું કહે છે? ઉર્ધ્વપાતન. તો આપણે જેમ આરતી કરીએ છીએ, ગણપતિની આરતી કરીએ, ગમે તે હોય તો એમાં આપણે કપૂરનો ઉપયોગ કરીએ છીએ. તમે જોયું હશે કે જ્યાં દીવા સળગાવતા કપૂર જે છે બાજુમાં આપણે સળગાવીએ છીએ તો તમે જોશો કપૂર એ ઘન પદાર્થ છે અને એ સીધો શામાં ફેરવાઈ જાય છે? વાયુમાં ફેરવાઈ જાય છે. પછી તમે ઘરમાં જ્યારે કપડાને ઇસ્ત્રી કરીને મૂકો છો તો એમાં ગંધ નહીં આવે એટલા માટે ડામરની ગોળી હોય છે. તો એ ડામરની ગોળી છે તમે મૂકશો ત્યારે આખી હોય છે, પછી અમુક દિવસ પછી જોશો તો એ ગોળી આખી નાની થઈ જાય છે. તો એ શું થાય છે? એ સીધી શામાં ફેરવાઈ જાય છે?
વાયુમાં ફેરવાઈ જાય છે. એવી રીતે આયોડિન અને નવસાર એવા ઉદાહરણ છે એ ઉધ્વપાતનના છે જેને ઘન પદાર્થનું સીધું સામા રૂપાંતર થાય છે વાયુનું. હવે તમે જોશો કે જ્યારે વાયુ હોય અને હું એને ઠંડો પાડું તો એટલે કે કણો જે છે એ વાયુના કેવા છે એકદમ છૂટા છૂટા છે, એ ફરી પાછા નજીક આવે એટલે એને સંઘનન કહેવાય. એટલે વાયુમાં સંઘનનની પ્રક્રિયાથી પ્રવાહીમાં ફેરવાય છે અને પ્રવાહી જે છે એનું ફરી પાછું હું ઠંડુ પાડું એટલે એને ઘનીકરણ એટલે આપણે એને ઠારણ પણ કહેવાય. એને બીજું નામ શું છે? ઠારણ પણ કહેવાય. એટલે ઠારણની પ્રક્રિયાથી ફરી પાછું શામાં આવે છે? ઘનમાં આવે છે. બરાબર. તો એવી રીતે તમે કદાચ પેલું સાંભળ્યું છે કે સૂકો બરફ. તમે કદાચ સાંભળ્યું કે સૂકો બરફ શું છે? ખબર છે કોઈને સૂકો બરફ શું છે? તો તમારો પ્રશ્ન પણ આવે છે કે સૂકો બરફ એટલે શું? તો કે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એને તમે ઊંચા દબાણે લઈ જાઓ, એકદમ એનું દબાણ વધારી દો તો એ જે છે એ વાયુ જે છે એ શામાં ફેરવાઈ જાય છે? સીધો ઘન પદાર્થમાં ફેરવાઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું તમે દબાણ એકદમ વધારી દો તો શામાં ફેરવાઈ જાય છે? ઘન પદાર્થમાં. અને એને આપણે કહે છે સૂકો બરફ. એટલે આગ ઓલવવા માટે પણ આનો ઉપયોગ થાય છે, આ સૂકા બરફનો. તમે જોજો અંદર પ્રશ્ન આપેલો છે કે સૂકો બરફ એટલે શું, સમજાવો તો તમને ખ્યાલ આવશે. બરાબર છે. ચાલો આવજો.